વિદ્યાર્થી મિત્રો, હું મુકેશ ગોંડલિયા આપણી આ યુટ્યુબ ચેનલ ઇઝી એકાઉન્ટ બાય એમ કે ગોંડલિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચર દરમિયાન આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વ વિષયના પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન વિશે અભ્યાસ કરીશું. આગળ પાર્ટ 1ના લેક્ચર દરમિયાન આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું, આ વિસર્જનની રીતો કે પદ્ધતિઓ વિશે અભ્યાસ કરી ગયા. હવે આ પ્રકરણ 7 ભાગીદારી પેઢીના વિસર્જનના પાર્ટ 2માં આજે આપણે અભ્યાસ કરીશું વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ. વિદ્યાર્થી મિત્રો, જરા હું ફરી યાદ કરાવી દઉં. આ પ્રકરણમાંથી મોટે ભાગે દર વર્ષે 3 માર્ક્સનો એક પ્રશ્ન થિયરીનો હોય છે. એટલે આ પ્રકરણની તમામ થિયરી ખાસ તૈયાર કરવી. આગળના લેક્ચરમાં મોસ્ટ આઈએમપી થિયરીના 2 પ્રશ્ન આપણે 3 માર્ક્સ માટે શીખી ગયા. સામાન્ય વિસર્જન અને બીજો પ્રશ્ન તો અદાલત દ્વારા વિસર્જન. હવે આગળ આજના લેક્ચરમાં આપણે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ વિશે અભ્યાસ કરીએ. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા કે ધંધો કાયમ માટે બંધ કરી દેવામાં આવે. હવે આપણે અહીંયા ધંધો કાયમ માટે બંધ કરીએ છીએ તો આપણા ધંધાની અંદર જે કંઈ અમુક હિસાબો હોય, કોઈકને રૂપિયા ચૂકવવાના હોય અથવા કોઈ પાસેથી રૂપિયા લેવાના હોય, પેઢીનો નફો હોય, ખોટ હોય, તો આ જુદી જુદી જે બાબતો છે, હિસાબો જેને કહેવાય, એ હિસાબોને જે કંઈ લેવડ દેવડ છે, જે કંઈ બાબતો છે એ કમ્પ્લીટ બધી પૂર્ણ કરવી પડે. તો આ હિસાબોની અંદર જે જુદી જુદી પતાવટ કરવાની હોય વિસર્જન વખતે, તો એના માટે ભાગીદારી કાયદાની અંદર કેટલાક નિયમો તૈયાર કરવામાં આવેલા છે. તો આ નિયમો પ્રમાણે જ ભાગીદારી પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટ થવી જરૂરી છે. તો આ પ્રશ્ન છે, વિસર્જનના હિસાબોની પતાવટ કરવી હોય તો એના માટે જે કાનૂની કે અન્ય ભાગીદારી કાયદામાં દર્શાવેલી બાબતો છે એ શું છે તે જોઈએ. તો પ્રથમ છે પેઢીની ખોટ અંગે. જો પેઢીમાં ખોટ હોય, કોઈ કારણસર આપણે ધંધામાં ખોટ ગઈ છે, ખોટ જવાને લીધે કે અન્ય કોઈ કારણસર આપણે ધંધો હવે બંધ કરીએ છીએ, તો હવે આપણા પેઢીમાં જે ખોટ છે, જેને મૂડી ખાધપણ સહિતની ખોટ કે નુકસાન હોય, એ બધી જે કંઈ ખોટ છે, તો એ ખોટની પતાવટ કેવી રીતે કરવી એના માટે આપણા 1932માં ભાગીદારી કાયદામાં કેટલીક બાબતો નક્કી કરવામાં આવી છે. તે પ્રમાણે પ્રથમ છે, ખાસ ધ્યાન રાખજો, મેં ગ્રીન હાઇલાઇટ વડે દર્શાવેલું છે. પ્રથમ બાબત છે પેઢી. પ્રથમ તો એ જે ખોટ હોય એ પેઢીના નફામાંથી માંડી વળાય. એટલે ભૂતકાળમાં આપણના પેઢીને ખોટ ગઈ હોય તો એ જે ખોટની રકમ હોય એ પેઢીનો જો નફો થયો હોય અથવા તો ભૂતકાળમાં નફો એકત્રિત નફો કરીને રાખ્યો હોય તો સૌપ્રથમ આપણા પેઢીમાં જે ખોટ ગઈ છે એ ખોટની રકમ જે છે એ પેઢીનો જો નફો હોય તો એમાંથી માંડી વાળવી એટલે એ ખોટમાંથી એ નફામાંથી ખોટની રકમ ભરપાઈ કરવી. દાખલા તરીકે એક ઉદાહરણ રૂપે કે આપણા ધંધાની અંદર 2 લાખ રૂપિયાની ખોટ છે. હવે આપણા ધંધામાં 30,000નો નફો છે. તો સૌ પ્રથમ શું કરવું પડશે કે 2 લાખની ખોટ જે છે અને ધંધામાં 30,000 નફો પડ્યો છે, નફાની રકમ છે, તો સૌ પ્રથમ એ 30,000 નફામાંથી આ ખોટની રકમ ભરપાઈ કરવાની. સેકન્ડ મુદ્દો છે, જો નફો પૂરતો ના હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. ધ્યાન રાખજો,
જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. એટલે હમણાં મેં ઉદાહરણ લીધું તેમ કે 2 લાખ ખોટની રકમ છે, નફો 30,000 જ છે, એટલે 30,000 નફામાંથી લઈ લીધા, એટલે હજુ ખોટ બાકી કેટલી વધે છે? 1,70,000. એટલે નફો પૂરતો નથી ખોટ માટે. તો 1,70,000 બાકી વધ્યા છે હજુ ખોટના, તો નફો પૂરો છે નહીં આપણી પાસે. એટલે તો હવે બાકીની જે રકમ છે એ ક્યાંથી ભરપાઈ કરવાની રહેશે? ભાગીદારોની મૂડીમાંથી. હવે માની લો કે આ ભાગીદારી પેઢીમાં 2 ભાગીદારો છે, એ અને બી. હવે એની મૂડીમાંથી આ 1,70,000 હવે ખોટ બાકી વધી, તેની રકમ ભરપાઈ કરવાની છે, બરાબર. હવે માની લો કે એ અને બીની મૂડી 1 લાખ રૂપિયા જ થાય છે, તો પહેલાં 30,000 નફામાંથી ખોટના ભરપાઈ કર્યા, પછી ભાગીદારોની મૂડીમાંથી ખોટ ભરપાઈ કરીશું, તો બંને ભાગીદારો એ અને બીની મૂડી 1 લાખ જ છે ટોટલ. તો ચલો 1 લાખ એ મૂડીમાંથી ખોટની ભરપાઈ કરી, તો હજુ પણ ખોટની રકમ બાકી વધે છે 70,000. તો ત્રીજો મુદ્દો છે, જો મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. ધ્યાન રાખજો, મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી પણ તે ભરપાઈ કરશે. એટલે આપણે ઉદાહરણ લીધું એમ કે 2 લાખ રૂપિયાની ખોટ છે. આપણો પ્રથમ મુદ્દો આવ્યો કે પેઢીનો જો નફો હોય તો એ નફામાંથી ખોટ માંડી વાળવી. તો આપણે માની લઈએ ઉદાહરણ રૂપે કે નફો 30,000 રૂપિયા છે, તો 2 લાખની ખોટ એ નફાના 30,000 રૂપિયા માંડી વાળ્યા, તો હજુ ખોટ બાકી વધે 1,70,000. તો હવે નફો માંડી વાળ્યા પછી જો ખોટની રકમ બાકી રહે તો ભાગીદારોની મૂડીમાંથી એ ખોટની રકમ ભરપાઈ કરવાની. હવે માની લો કે આપણા પેઢીના 2 ભાગીદારો છે, એ અને બી, તો બંનેની કુલ મૂડી 1 લાખ છે, તો 1,70,000 ખોટના બાકી હતા, એમાંથી 1 લાખ મૂડીમાંથી ભરપાઈ કર્યા, તો હજુ પણ આપણે ખોટની રકમ બાકી વધે છે 70,000. તો આ જે 70,000 રૂપિયા બાકી વધ્યા, તો હવે એ બંને ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. માની લો કે બંને ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે, તો 70,000 ખોટના બાકી વધ્યા, તો બંનેના ભાગીદારોના ભાગે 35,000 આવશે. તો આ જે 35,000 રૂપિયા આવ્યા ભાગમાં ખોટના, તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી પણ તે ભરપાઈ કરવા પડશે. અંગત મિલકતમાંથી એટલે કે પોતાના ઘરના રૂપિયામાંથી કે ઘરની મિલકત વેચીને પણ આ 35,000 જે ભાગમાં આવ્યા એ ભરપાઈ કરવા પડશે. તો આ 3 મુદ્દા હતા પેઢીની ખોટ વિશેના. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પેઢીની સવાલ પૂછે કે પેઢીની ખોટ અંગે કાનૂની કે અન્ય જોગવાઈ જણાવો, તો તમારે આ સવાલના જવાબમાં આ જે ગ્રીન હાઇડલાઇટ વડે દર્શાવેલા A, B અને C વાળા 3 મુદ્દા છે એ તમારે જવાબમાં લખવાના છે. પણ ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ જે જવાબ લખો સવાલનો, તો આ ક્રમમાં જ લખવા પડશે. પહેલાં એ મુદ્દાનો જ જવાબ આવશે, પછી જ B આવશે, પછી જ C આવશે. તમે પરીક્ષામાં જવાબમાં પહેલાં C મુદ્દો લખી દો ને પછી એ લખો એમ ચાલશે નહીં, કેમ કે આ ચોક્કસ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પ્રમાણે જ આ ક્રમમાં જ એ ખોટની ભરપાઈ થશે. એટલે તમારે જ્યારે પરીક્ષામાં જવાબ લખવાનો રહેશે તો આ ક્રમમાં જ લખવાનો રહેશે. પહેલાં એ પેઢીના નફામાંથી ખોટ માંડી વાળવાની, પછી જ B મુદ્દો લખવાનો કે નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ખોટની રકમ ભરપાઈ કરવી, અને પછી C મુદ્દો લખાશે કે મૂડી પણ પૂરતી ન હોય તો આ ખોટ એટલે કે નુકસાન જે બાકી વધ્યું એ ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે અને એ બાકી રકમ પોતાની અંગત મિલકતોમાંથી લાવીને ભરપાઈ કરશે. બીજો મુદ્દો છે વિસર્જનની પતાવટ અંગેની કાનૂની જોગવાઈઓનો, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. હવે હમણાં જ આપણે આગળનો પેઢીની ખોટ અંગેનો મુદ્દો હતો, એમાં છેલ્લા મુદ્દામાં હતું કે જો
પેઢીની ખોટ ભરપાઈ કરવા માટે નફો કે મૂડી પૂરતી ન હોય તો ભાગીદારોએ પોતાની અંગત મિલકતો એટલે કે ઘરની મિલકતોમાંથી કે ઘરના રૂપિયામાંથી પણ એ દેવું કે ખોટ ભરપાઈ કરવી પડશે. તો હવે માની લો કે આવા સંજોગોમાં કોઈ ભાગીદારના ભાગે પેઢીનું દેવું પણ આવે છે, બરાબર. તો તમે પહેલાં પ્રકરણમાં પણ શીખી ગયા છો, ફરી એક વખત યાદ કરી દઈએ કે ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. ધ્યાન રાખજો ખાસ, પહેલાં પ્રકરણમાં પણ આવે છે આ મુદ્દો અને બીજા આ 7મા પ્રકરણમાં પણ આને લગતો મુદ્દો આવે છે કે ભાગીદારીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. આ અમર્યાદિત જવાબદારીનો મતલબ શું થાય કે પેઢીનું દેવું કે ખોટ ભરપાઈ કરવા માટે પેઢીની મિલકતો અપૂરતી હોય એટલે કે પેઢીમાંથી ભરપાઈ ન થઈ શકે દેવું કે ખોટ, તો ભાગીદારોએ એ પેઢીનું દેવું કે ખોટ પોતાની અંગત મિલકતોમાંથી પણ ચૂકવવું પડે. એટલે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા, જો અહીંયા સૂચના આપી છે, પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે. ત્રાહિત પક્ષના દેવા એટલે ધંધાની બહારના કોઈ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના નાણાં લીધા હોય, એટલે બેંક છે, કોઈ અન્ય સંસ્થાઓ પાસેથી ઉછીના લીધા હોય, કોઈ બહારનો ધંધા સિવાયની બહારનો કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધા હોય, તો આ આપણા પેઢીનું દેવું કહેવાય. તો આ દેવું જે છે એ ચૂકવવાની જવાબદારી બધા ભાગીદારોની પોતાની વ્યક્તિગત હોય છે. અને આ જે દેવું છે એ ચૂકવવા માટે સૌપ્રથમ તો પેઢીની જે કંઈ મિલકતો હોય, પેઢી પાસે નફો જે કંઈ હોય એનો ઉપયોગ કરવામાં આવે છે. પણ જો પેઢીની મિલકતો આ દેવા ચૂકવવા માટે પૂરતી ન હોય તો ભાગીદારોની અંગત મિલકતોમાંથી પણ આ દેવા ચૂકવવા પડે. તો હવે અહીંયા મુદ્દો છે કે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. હવે માની લો કે કોઈ ભાગીદાર છે, આપણે ઉદાહરણ લઈએ એ અને બી ભાગીદાર. હવે એમાંથી માની લો કે એ ભાગીદાર છે એણે પોતાના ઘરનું 2 લાખ રૂપિયાનું દેવું ઓલરેડી છે જ એના માથે, અને માની લો કે આ ભાગીદારી પેઢી બંધ થઈ અને પેઢીમાંથી માની લો કે 50,000 બીજું દેવું ભાગમાં આવ્યું, એટલે એ નામના વ્યક્તિને ભાગે 2 દેવા થયા. એક 2 લાખનું પોતાનું ઘરનું અંગત દેવું અને એક 50,000નું પેઢીમાંથી દેવું ભાગમાં આવ્યું તે. તો આ ભાગીદારને 2 દેવા ભાગમાં આવ્યા, તો આ ભાગીદારની જવાબદારી તો કેવી હોય છે? અમર્યાદિત. એટલે પોતાની જે અંગત મિલકતો છે એ અંગત મિલકતો એટલે ઘરની જે મિલકતો છે કે ઘરના રૂપિયા છે એનો ઉપયોગ ભાગીદાર પોતાનું અંગત દેવા ચૂકવવા માટે કરશે. અને એ ચૂકવ્યા પછી પોતાનું અંગત દેવું છે 2 લાખનું, માની લો કે ભાગીદાર એ જે છે એની પાસે નાણાં છે જ નહીં, એટલે એવું વિચારે છે કે 2 લાખ ધંધાનું દેવું, ઘરનું દેવું અને 50,000 પેઢીનું દેવું, 2.5 લાખ દેવું આવ્યું છે. તો એ 2.5 લાખ દેવું ચૂકવવા માટે માની લો કે એ નામનો વ્યક્તિ એવું વિચારે છે કે ભાઈ પોતાની ઘરની એક મોટર કાર છે એ વેચી દેવી અને વેચીને જે નાણાં આવે એમાંથી આ બંને દેવા ભરપાઈ કરી દેવા. તો માની લો કે એ પોતાની મોટર કાર છે માની લો કે 3 લાખમાં વેચી દે છે, તો એવું બની શકે કે એ 3 લાખમાંથી પહેલાં 2 લાખ રૂપિયા જે પોતાનું અંગત દેવું છે એ ચૂકવવા માટે ઉપયોગ કરશે, અને એ ચૂકવ્યા પછી પોતાનું આ જે અંગત મિલકત છે એનો ઉપયોગ પેઢીનું દેવું ચૂકવવા માટે પણ કરી શકશે. એવું જરૂરી નથી કે એ ભાગીદારને નામનો વ્યક્તિ છે ને 2 દેવા હતા, અંગત દેવું અને એક પેઢીનું દેવું, તો પહેલાં પેઢીનું દેવું ચૂકવવું એવું ફરજિયાત નથી. પોતાનું અંગત દેવું પ્રથમ ચૂકવી શકશે અને એ ચૂકવ્યા પછી વધે રકમ મિલકતોમાંથી તો પેઢીનું દેવા ચૂકવવા માટે પણ એનો ઉપયોગ થઈ શકશે. ત્રીજો મુદ્દો છે ભાગીદારોની પેઢીને લોન. હવે માની લો કે એ, બી અને સી 3 ભાગીદારો ભાગીદારીનો ધંધો કરે છે. હવે ધંધામાં રૂપિયાની જરૂર હતી તો એ લોકો વિચારે છે કે આપણે ક્યાંકથી ઉછીના રૂપિયા વ્યાજે લઈ
લઈએ ધંધા માટે. હવે માની લો કે 2 વર્ષ પહેલાં આ રીતે 2 લાખ રૂપિયાની જરૂર હતી, તો હવે બહારથી લેવાની બદલે માની લો કે A, B અને C 3 ભાગીદારમાંથી A નામનો ભાગીદાર છે, એની પાસે 2 લાખ રૂપિયા પોતાના અંગત ઘરના પડેલા હતા. તો માની લો કે એ ભાગીદાર છે એ પેઢીને 2 લાખ રૂપિયા લોન તરીકે આપે છે. એટલે એનો મતલબ કે ભાગીદારી પેઢી એ 2 લાખ રૂપિયા એ નામના ભાગીદાર પાસેથી ઉછીના લીધા. એટલે ભાગીદારી પેઢીની જવાબદારી છે કે એ નામનો ભાગીદાર જેની પાસેથી 2 લાખ ઉછીના લીધા એનું દેવું ચૂકવે. તો હવે આ ભાગીદારે પેઢીને જો લોન આપી હોય તો વિસર્જન વખતે એ લોન પરત કરવી પડશે. તો એ લોન પરત કરવા માટેનો શું કાનૂની જોગવાઈ છે, ખાસ ધ્યાન રાખજો. મેં ગ્રીન હાઇલાઇટ વડે દર્શાવેલી છે. તો જુઓ, ત્યાં ભાગીદારી પેઢીના વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય છે. તો આ નિયમ છે ભાગીદારે આપેલી પેઢીની લોનની ભરપાઈ અંગેનો. તો શું નિયમ કે છે કે હવે માની લો કે જ્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે સૌપ્રથમ તો ભાગીદારી પેઢીની જે કંઈ મિલકતો હોય તો પહેલાં એ વેચી દેવામાં આવે. હવે એ વેચીને જે રૂપિયા મળે એમાંથી પેઢીના જુદા જુદા દેવા અને ખર્ચા ચૂકવવાના હોય. તો આ રીતે ધંધો કાયમ માટે બંધ કરવામાં આવે છે. બંધ કરે છે એટલે પેઢીની જે કંઈ મિલકતો છે એનું વેચાણ કરે, અને વેચાણ કર્યા પછી જે ઉપજ આવી તો એમાંથી સૌ પ્રથમ તો વિસર્જન ખર્ચ ચૂકવવો, આવો નિયમ છે, કાનૂની જોગવાઈ છે. વિસર્જન ખર્ચ એટલે આ ધંધો બંધ કરવા માટે જે કંઈ ખર્ચો થાય તે. તો સૌ પ્રથમ તો આ વિસર્જન ખર્ચની ભરપાઈ કરવી પડે. એ ચૂકવાઈ ગયા પછી ત્રાહિત પક્ષના જે દેવા હોય, એટલે કે ધંધા સિવાયની બહારની કોઈ વ્યક્તિ એ પાસેથી કે સંસ્થા પાસેથી કંઈ ઉછીના રૂપિયા લીધા હોય તો પહેલાં પેઢીના એ દેવા ચૂકવવા પડે. તો સૌપ્રથમ મિલકતોનું વેચાણ કરીશું, એમાંથી વિસર્જન ખર્ચ ચૂકવશું. એ ચૂકવાઈ ગયા પછી પેઢીના ત્રાહિત પક્ષના દેવા છે એ ચૂકવશું. એ ચૂકવાઈ ગયા પછી જે રૂપિયા વધે તો એમાંથી ભાગીદારે પેઢીને જે લોન આપી છે એ લોનની રકમ ચૂકવાશે. એટલે અહીંયા એવું નહીં બને કે વિસર્જન કરવું છે, મિલકતો વેચી દીધી, મિલકતો વેચી રૂપિયા આવ્યા એટલે પહેલાં ભાગીદારી એ કહેશે ભાઈ મારે જે 2 લાખ રૂપિયા લોનના લેવાના છે હું પહેલાં લઈ લઉં ને પછી આપણે બીજા લોકોને ચૂકવવાના છે એ ચૂકવશું, એમ ચાલશે નહીં. સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવવાનો, ત્યાર પછી ધંધા સિવાયની બહારની કોઈ વ્યક્તિના દેવા હોય તો એ ચૂકવવાના. આ 2 રકમો ચૂકવાઈ ગયા પછી જો રૂપિયા વધે પેઢી પાસે તો એમાંથી ત્યાર પછી ત્રીજા ક્રમે આ ભાગીદારે લોન આપી હોય તો એ લોનની રકમ ચૂકવવાની. હવે કદાચ તમને પ્રશ્ન થતો હોય કે ભાઈ આ લોન ચૂકવવા માટે રૂપિયા ન વધ્યા તો આપણે આગળ વાત થઈ ગઈ છે તેમ કે આ પેઢીનું એક પ્રકારનું દેવું કહેવાય, ભલે ભાગીદારે આપ્યું. તો દેવા ચૂકવવા માટે પૂરતા રૂપિયા ન હોય તો આગળના મુદ્દામાં શીખી ગયા છે તે પ્રમાણે બધા ભાગીદારો એ જે બાકી દેવું વધ્યું એ ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી અને પોતાની અંગત મિલકતમાંથી ચૂકવશે. તો ખાસ યાદ રાખજો, ભાગીદારે જો પેઢીને લોન આપી હોય તો એ લોનની ચૂકવણી ક્યારે થશે? ત્રીજા ક્રમે. પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવવાનો, ત્યાર પછી ત્રાહિત પક્ષના દેવા ચૂકવવાના અને પછી નાણાં વધે એમાંથી આ ભાગીદારોને લોન ચૂકવાશે. આગળનો મુદ્દો છે ભાગીદારની પત્નીની લોન. આગળ ત્રીજા મુદ્દામાં તું ભાગીદાર પેઢીને લોન આપે. હવે આ ચોથો મુદ્દો છે ભાગીદારની પત્નીની લોન. અહીંયા ભાગીદાર લોન નથી આપતો, પણ ભાગીદારની પત્ની જે છે, કોઈ એક ભાગીદાર એની પત્ની છે એ લોન આપે છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ભાગીદારની પત્ની જે છે એ પોતાના સ્ત્રી ધનમાંથી લોન આપે. યાદ રાખજો ખાસ, શામાંથી લોન આપે? પોતાના સ્ત્રી ધનમાંથી. હવે પોતાનું સ્ત્રી ધન એટલે શું? તો કે ભાગીદારની પત્ની જે છે
એની પોતાની પિયર પક્ષની જે કંઈ મિલકત સંપત્તિ કે નાણાં હોય અથવા તો પોતાની મૂડી પોતાની પાસે હોય, ટૂંકમાં એ રકમ એવી કે જે એના પતિની આવકમાંથી નથી, બરાબર. તો આવી જે રકમ હોય એ એની સ્ત્રી ધન કહેવાય. તો આ સ્ત્રી ધનમાંથી જો એ ભાગીદારની પત્ની છે એ પેઢીને લોન આપે તો એ લોનની ચૂકવણી ક્યારે થશે? ખાસ યાદ રાખજો. તો એ લોનની રકમ છે એ પેઢીના સામાન્ય દેવાની જેમ જ, એટલે કે જે ત્રાહિત પક્ષના દેવા છે એવું સમજીને જ ત્રાહિત પક્ષના એટલે કે ધંધાની બહારની વ્યક્તિઓને જ્યારે દેવા ચૂકવતા હોય તો એ દેવા તરીકે જ એ નાણાંની ચૂકવણી કરવાની. ક્યારે? એણે સ્ત્રી ધનમાંથી લોન આપી હોય તો. પણ જો એ ભાગીદારની પત્નીએ એના સ્ત્રી ધનમાંથી લોન ના આપી હોય પણ એના પતિના નાણાંમાંથી લોન આપી હોય તો એ લોન ભાગીદારની લોન છે એવું સમજી અને ભાગીદારની લોન જ્યારે પરત કરવાની હોય ત્યારે એ નાણાં પરત થશે, બરાબર. એના પતિના નાણાંમાંથી પેઢીને લોન આપી હોય તો એ લોન ભાગીદારની લોન જ કહેવાય. અને આપણે આગળ ત્રીજા મુદ્દામાં શીખી ગયા કે ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એની ક્યારે ચૂકવણી થાય? તો એ પ્રમાણે વિસર્જન ખર્ચ અને ત્રાહિત પક્ષના દેવા ચૂકવ્યા પછી એ લોનની રકમ ચૂકવવાની. તો ખાસ યાદ રાખજો, ભાગીદારની પત્ની જો પેઢીને લોન આપે તો એના માટે બે બાબત યાદ રાખવાની. જો ભાગીદારની પત્ની એના સ્ત્રી ધનમાંથી લોન આપે તો એ ત્રાહિત દેવું છે એવું સમજી અને ત્રાહિત દેવા ચૂકવતા હોઈએ, ત્રાહિત દેવા એટલે ધંધાની બહારના વ્યક્તિઓ કે સંસ્થાઓને ચૂકવવાની રકમ, તો એની સાથે એ લોનની રકમ ચૂકવવાની. પણ જો ભાગીદારની પત્નીએ એના પતિના નાણાંમાંથી લોન આપી હોય તો એ લોન ભાગીદારની લોન છે એવું સમજી અને ભાગીદારની લોન જ્યારે પરત થતી હોય ત્યારે પરત કરવાની. પાંચમો મુદ્દો છે ભાગીદારોની જવાબદારી. આપણે હમણાં જ થોડી વાર પહેલાં ચર્ચા કરી ગયા, પહેલા મુદ્દામાં પ્રકરણ 1માં પણ શીખી ગયા. ખાસ યાદ રાખજો, ભાગીદારોની જવાબદારી. તો ભાગીદારી પેઢીમાં બધા ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. અને અમર્યાદિત જવાબદારીનો મતલબ શું થાય કે જો ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય તો કે પેઢી બંધ કરે અને એ પેઢી બંધ કરતી વખતે પેઢીનું દેવું ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય તો આ દેવા પોતાની અંગત મિલકતોમાંથી પણ ચૂકવવા પડશે. એટલે કે પોતાની ઘરે રૂપિયા હોય તો એમાંથી અથવા તો ઘરની મિલકતો વેચીને પણ આ દેવું જે ભાગમાં આવ્યું હોય તે ચૂકવવું પડશે, જેને કહેવાય ભાગીદારોની અમર્યાદિત જવાબદારી. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે સૌપ્રથમ ભાગીદારો શું કરશે કે પેઢી પાસે જે કંઈ મિલકતો હોય સૌ પ્રથમ એ મિલકતોનું વેચાણ કરી દેવાનું. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે 3 ભાગીદારો છે, A, B અને C. ભાગીદારી પેઢી ચલાવે છે. હવે આ ભાગીદારી પેઢી પાસે પોતાની ભાગીદારી પેઢીનું જ ખરીદેલું મકાન છે, આ સિવાય ફર્નિચર હોય, થોડો ઘણો માલ સ્ટોક હોય. તો સૌપ્રથમ ભાગીદારો શું કરશે? જ્યારે પેઢીનું વિસર્જન કરશે ત્યારે પોતાની જે કંઈ મિલકતો છે સૌપ્રથમ એનું વેચાણ કરશે. એટલે મિલકતમાં મકાન છે, સ્ટોક છે, ફર્નિચર છે, એનું વેચાણ કરશે. હવે માની લો કે ભાગીદારોએ વિસર્જન કરે છે, એની પાસે જે કંઈ મકાન, સ્ટોક, ફર્નિચર છે એ મિલકતોનું વેચાણ કર્યું અને આ બધું વેચાણ કરતાં માની લો કે એમની પાસે 12 લાખ રૂપિયા આવે છે, મિલકતોનું વેચાણ કર્યું, તો એને કહેવાય પેઢીની મિલકતોની ઉપજ. તો આ 12 લાખ રૂપિયા આવ્યા, મિલકતો પેઢીની વેચી દીધી, તો એ 12 લાખ રૂપિયા જે આવ્યા એની વહેંચણી, એની ચૂકવણી કેવી રીતે કરવાની? તો એના માટે ખાસ નિયમો યાદ રાખવાના છે. આ સવાલને બીજી રીતે એમ પણ પૂછવામાં આવે છે, વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જણાવો. પરીક્ષામાં ધ્યાન રાખજો, સવાલ પૂછે છે. મોસ્ટ ટાઈમ પે યાદ રાખજો ખાસ, ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા જણાવો. અથવા તો સવાલ પૂછે
ભાગીદારી પેઢીની મિલકતોની ઉપજ અંગેની કાનૂની જોગવાઈઓ જણાવો. તો અહીંયા ટોટલ 5 સ્ટેપ યાદ રાખવાના છે અને ભૂલાય નહીં. અહીંયા પણ ખાસ આ જે 5 સ્ટેપ છે આ ક્રમમાં જ યાદ રાખવાના છે, કેમ કે આ પ્રક્રિયા છે અને પ્રક્રિયા હોય એ ક્રમમાં જ યાદ રાખવું જરૂરી છે અને પરીક્ષામાં જવાબ લખતી વખતે આ ક્રમમાં જ આ જવાબ લખવાનો છે. તો હમણાં મેં ઉદાહરણ દીધું, A, B અને C 3 ભાગીદારો ધંધો બંધ કરે છે એટલે મકાન, ફર્નિચર, સ્ટોક વેચી દીધું, 12 લાખ રૂપિયા મળ્યા મિલકતોની ઉપજના. તો 12 લાખની વહેંચણી કેવી રીતે કરવાની? તો પહેલો મુદ્દો છે, સૌપ્રથમ શું ચૂકવાશે? પેઢીનો વિસર્જન ખર્ચ. હમણાં મેં વાત કરી હતી, વિસર્જન કરતી વખતે જે કંઈ ખર્ચો થાય એ વિસર્જન ખર્ચ કહેવાય. એટલે સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવશે. માની લો કે 50,000 રૂપિયા વિસર્જન ખર્ચ થયો, તો 50,000 સૌપ્રથમ 12 લાખ ઉપજ આવી મિલકતોની, એમાંથી 50,000 વિસર્જન ખર્ચના ચૂકવશે. એટલે હવે બાકી રકમ વધશે 11,50,000. વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયા પછી બીજો મુદ્દો છે, ત્યારબાદ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય. એટલે હમણાં મેં વાત કરી તેમ કે ધંધાની બહારની કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસેથી ઉછીના રૂપિયા લીધા હોય કે લેણદારોને દેવા ચૂકવવાના હોય, તો આવા ત્રાહિત પક્ષના દેવા ત્યાર પછી ચૂકવવા. તો માની લો કે આવા ત્રાહિત પક્ષના દેવા માની લઈએ કે કુલ 8,50,000 છે, બરાબર. તો વધેતા 12 લાખમાંથી વિસર્જન ખર્ચ 50,000 ચૂકવ્યો, 8,50,000 આ ત્રાહિત પક્ષના દેવા ચૂકવી દીધા, એટલે ટોટલ ચૂકવાઈ ગયા 12 લાખમાંથી 9 લાખ. તો બાકી હવે રકમ કેટલી વધે છે? 3 લાખ. તો ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ ગયા ત્યાર પછી ભાગીદારે જો લોન આપી હોય તો એ લોન ચૂકવાશે. માની લો કે 3 લાખ વધ્યા, એમાંથી કોઈ એક એ નામના ભાગીદારે 1 લાખ રૂપિયા લોનના આપ્યા હતા, તો હવે 1 લાખ લોનના ચૂકવશું. એટલે હવે બાકી રકમ વધી કેટલી? 2 લાખ. લોન ચૂકવાઈ જાય ભાગીદારની, ત્યાર પછી ચોથો મુદ્દો છે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની જે રકમો હોય એ ચૂકવવાની. એટલે કે ટૂંકમાં ભાગીદારોની મૂડી જે હોય એ ચૂકવવાની. હવે આપણી પાસે રૂપિયા વધે છે 2 લાખ. હવે 2 લાખ વધ્યા, એમાંથી ત્રણેય ભાગીદારોની મૂડી માની લો કે 1,40,000 થાય છે. તો 2 લાખ વધ્યા, એમાંથી 1,40,000 મૂડી કે ચાલુ ખાતાની મૂડી જે છે એ વેચી દીધી, આપી દીધી છે તે ભાગીદારને. એટલે હવે બાકી રકમ વધે છે 60,000. તો હવે આ બાકી રકમ વધી એનું શું કરવાનું? તો છેલ્લો મુદ્દો છે કે તેમ છતાં જો રકમ વધે તો એ નફો કહેવાય અને એ બધા ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવશે. એટલે આપણે જે ઉદાહરણ લીધું હતું એ પ્રમાણે ઉપરની A, B, C, D 12 લાખ રૂપિયા મિલકતની ઉપજમાંથી ઉપરની 4 રકમો ચૂકવી, એટલે છેલ્લે હવે 60,000 વધ્યા હતા. તો આ 60,000 છેલ્લે વધ્યા, બધું ચૂકવાઈ ગયું. તો હવે છેલ્લે આ 60,000 વધ્યા એ ત્રણેય ભાગીદારો એમનું જે નફા નુકસાનનું પ્રમાણ હોય એ પ્રમાણ મુજબ રકમ વહેંચી લેશે. માની લો કે સરખી છે નફા નુકસાનનું પ્રમાણ, તો ત્રણેય ભાગીદારોના ભાગે 20,000 આવશે અને આ 20,000 છે એ એમના ભાગે એટલી રકમ વધી અને એ લોકો ઘરે લઈ જઈ શકશે. તો આ મુદ્દો તો વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા, અથવા એને બીજા શબ્દમાં કહેવાય પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ 6 નંબરનો મુદ્દો તૈયાર કરજો. પરીક્ષામાં આ સવાલ પણ વારંવાર પૂછવામાં આવે છે, બરાબર. અને આ સવાલ 6 નંબરનો પૂછાય તો આ A, B, C, D, E જે ક્રમ છે એ ક્રમમાં જ તમારે ફરજિયાત લખવો પડશે. તો આ 6 મુદ્દાઓ હતા વિસર્જનની. આપણો જે મુખ્ય સવાલ હતો વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની કાનૂની અને અન્ય જોગવાઈઓને લગતો. આગળ છે હવે આપણો ટોપિક વિસર્જનની હિસાબી અસર. હવે વિસર્જન થાય, બરાબર, તો એની હિસાબી એટલે કે નામાના ચોપડે એની શું હિસાબી અસર આપવી પડે? તો એમાં પહેલી બાબત છે જરૂરી ખાતા ખોલવા પડે વિસર્જન વખતે. તો વિસર્જન કરવામાં આવે ત્યારે કયા કયા ખાતાઓ બનાવવામાં આવે છે? તો પહેલો છે માલ મિલકત નિકાલ ખાતું, બીજું છે ભાગીદારોના લોન ખાતા, જો ભાગીદારે લોન આપી હોય તો જ એ લોન ખાતા બનાવવાના છે. ત્રીજું છે ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા. અને ચોથા નંબરે છે રોકડ કે બેંક ખાતું.
એટલે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે 4 પ્રકારના ખાતા બનાવવામાં આવે છે. એક માલ મિલકત નિકાલ ખાતું, બીજું ભાગીદારોના લોન ખાતા, ત્રીજું ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા હોય તો સાથે ચાલુ ખાતા, અને ચોથું છે રોકડ કે બેંક ખાતું. તો આ 4 પ્રકારના જુદા જુદા જે ખાતા છે એમાં પહેલું જે છે માલ મિલકત નિકાલ ખાતું. આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે નવું ખાતું છે, કેમ કે લોન ખાતા, મૂડી ખાતા, રોકડ બેંક ખાતું આ આપણે શીખી ગયા છીએ. તો આ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવું પડે છે. તો માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવામાં આવે? તો મેં અહીંયા ગ્રીન હાઇડલાઇટ વડે માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય એ દર્શાવેલું છે કે પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે માલ મિલકત નિકાલ ખાતું એટલે શું એક વાક્યમાં? તો એનો જવાબ છે આ કે પેઢીના વિસર્જન વખતે પેઢીની જે મિલકતો હોય એનું વેચાણ કરીને ઉપજ મળે, પછી એ ઉપજમાંથી પેઢીના જે દેવા હોય એ દેવા ચૂકવવા પડે, આપણે આગળ શીખી ગયા. તો આ મિલકતો અને દેવાના નિકાલની એટલે મિલકતો વેચી દેશું, દેવા છે એ ચૂકવી દેશું, એટલે ટૂંકમાં મિલકતો અને દેવાનું શું થયું? નિકાલ થયો. તો એની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એ ખાતાને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે. અને બીજું ખાસ યાદ રાખજો, આ માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ભૂલી નહીં જતા વિદ્યાર્થી મિત્રો. આ માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સંપાદન ખાતા તરીકે. તો આ છે માલ મિલકત નિકાલ ખાતું. એટલે આ માલ મિલકત નિકાલ ખાતાની અંદર તમને પરીક્ષામાં 3 માર્ક્સમાં કદાચ સવાલ પૂછાય કે માલ મિલકત નિકાલ ખાતું સમજાવો, તો સૌપ્રથમ અમે ગ્રીન હાઇડલાઇટ વડે દર્શાવેલી વ્યાખ્યા લખવી પડે. એ વ્યાખ્યા લખાઈ ગયા પછી નીચે જે 3 ફકરાઓ આપેલા છે તેને લગતી વિગતો સમજાવવી પડે કે આ માલ મિલકત નિકાલ ખાતાની અંદર સૌપ્રથમ ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ કે બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવા હોય એના ખાતા બંધ કરી અને એને માલ મિલકત નિકાલ ખાતેની ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. ત્યાર પછીના બીજા ફકરામાં સૂચના છે કે આ મિલકતોની ઉપજ જે આવે બરાબર એ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે, અને દેવાની ચૂકવણી કરી માલ મિલકત નિકાલ ખાતે એ દેવાની રકમ ઉધારી અને રોકડ ખાતે જમા કરવામાં આવે છે. અને અંતે માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે, અને આ જે તફાવત આવે નફો હોય કે નુકસાન એ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી અને ભાગીદારો વચ્ચે ફાળવી આપવામાં આવે છે. અને આ નફો કે નુકસાનની જે રકમ છે એ અંતે ભાગીદારોના મૂડી ખાતે દર્શાવાય છે. નફો હોય તો મૂડી ખાતે જમા થાય અને નુકસાન હોય તો મૂડી ખાતે ઉધાર થાય છે. તો ભૂલતા નહીં માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતું એટલે આટલું ખાસ યાદ રાખજો કે વિસર્જન વખતે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે. અને આ માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ બીજો લેક્ચર ભાગીદારી પેઢીના વિસર્જનના પ્રકરણનું અહીંયા પૂર્ણ કરીએ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, તેમજ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકશો નહીં. આભાર.